હેલો બાળ મિત્રો, શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું ત્રિવેદી આરતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તત્વજ્ઞાનમાં પાઠ 1 વિધાનોના રૂપો અને તેના પ્રકારોની ચર્ચા કરીશું। અગાઉના વિડીયોમાં આપણે વિધાનોના રૂપો અને તેના પ્રકારોમાં સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાનની સમજૂતી મેળવી। તે સાથે જ વિધાનપરક અચલ એટલે શું, વિધાનપરક પરિવર્તી એટલે શું, સર્વોપરી કારક એટલે શું અને તાર્કિક કારકો સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતીના જે નિષેધ એ જે તાર્કિક કારકો છે તેનું આપણે લક્ષણ અને સત્યતા કોષ્ટકની પણ સમજૂતી મેળવી। તો આજે આપણે આ વિડીયોમાં વિધાન માટેના રૂપો અને તેના સ્થાનાપર્તી નિર્દેશનો છે તેની સમજૂતી મેળવીએ કે આપણે પ્રાતિક તર્કશાસ્ત્રીની દ્રષ્ટિએ જોઈએ તો સાદા, સંયુક્ત અને જટિલ સંયુક્ત વિધાનોનો આપણે પરિચય અગાઉ લીધો। તો હવે આપણે તે માટેના જે રૂપ છે અને તેના જે સ્થાનાપતિ નિર્દેશનો છે તેની સમજૂતી મેળવીએ। તો વિધાન માટેનું રૂપ છે એ પ્રતીકોની એક એવી ગોઠવણ છે કે જેમાં વિધાનો નથી પણ વિધાનપરક પરિવર્તી કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે। હવે આ પરિવર્તી કે પરિવર્તીઓને સ્થાને એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક જ વિધાન આવે એ રીતે વિવિધ વિધાનો મૂકવામાં આવે છે। તો એને પરિણામે એવું બને છે કે એક વિધાન મળે છે। દાખલા તરીકે આપણે કહીએ પી સમુચ્ચય ક્યુ, નિષેધ પી, શરતી ક્યુ, વિકલ્પન આર। તો આ રીતની જે તાર્કિક કારકો અને વિધાનપરક પરિવર્તીઓ એ વિધાન માટેનું રૂપ બને છે। હવે વિધાન માટેના રૂપની વ્યાખ્યા પરથી આપણે એવા મુદ્દાઓને સ્પષ્ટ કરી શકીએ છીએ કે વિધાન માટેની રજૂઆતમાં હંમેશા શું હોય, વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારકો હોય છે। હવે વિધાન માટેનું રૂપ એ વિધાન નથી પણ ક્યારેક તે વિધાન સત્ય પણ હોઈ શકે કે અસત્ય પણ હોય એવું હોતું નથી। વિધાન માટેનું રૂપ છે કે જેની અંદર વિધાનો ગોઠવી શકાય છે, એ તો માત્ર એનું માળખું છે। તો પી છે તો પી માની લો પી હોય તો પીને સ્થાને સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ સંયુક્ત વિધાન એ બધા જ વિધાનો હોઈ શકે છે, એટલે એક માળખું છે। વિધાન માટેના રૂપ માળખામાં જ્યારે વિધાનો ગોઠવવામાં આવે છે ત્યારે આપણને વિધાન મળે છે અને આ રીતે જે વિધાન મળે છે એ વિધાન મળેલું વિધાન જે છે એ કોઈ પણ વિધાનની જેમ અનિવાર્ય રીતે સત્ય કે અસત્ય હોઈ શકે છે। સ્થાનાપતિ નિર્દેશનમાં જોઈએ તો વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેના એ રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કહે છે। ખાસ કરીને આપણને એવા પ્રશ્નો પૂછાય છે, બરાબર, તો આપણને એનો ઉત્તર આવડવો જોઈએ કે વિધાન માટેના જે સ્થાનાપતિ નિર્દેશનો છે એટલે કે એવો પ્રશ્ન હોય કે વિધાન માટેના રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને શું કહે છે, તો તેને કહે છે સ્થાનાપતિ નિર્દેશન કે સ્થાનનું નિર્દેશ કરે છે। તો સ્થાનાપતિ નિર્દેશન મેળવતી વખતે એ રૂપમાં જે વિધાન એટલે કે આવતા વિવિધ વિધાનપરક પરિવર્તીઓને સ્થાને ગમે તે વિધાન મૂકી શકાય છે। જો કે એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક વિધાન મૂકી પણ શકાય છે। એટલે આનાથી એવું સ્પષ્ટ ઘટે છે કે વિધાન માટેના કોઈ પણ એક રૂપના વિધાનપતિ નિર્દેશનો અનેક હોઈ શકે છે। સ્થાન નિર્દેશ કરે છે એટલે ત્યાં વિધાન ગમે તે હોઈ શકે। દાખલા તરીકે આપણે અહીંયા નીચે તમને પ્રાતિક રજૂઆત અને વિધાનો, બરાબર, તો એનો એક સરસ મજાનો સ્થાનાપતિ નિર્દેશનનો કોષ્ટક મેં તમને આપ્યો છે કે જેમાં તમે વિધાનો જુઓ અને તેની પ્રાતિક રજૂઆત જોઈ શકો છો। એટલે કે વિધાન માટેના કોઈ પણ રૂપમાં આવતા વિવિધ વિધાનપરક પરિવર્તીઓને સ્થાને જે વિવિધ વિધાનો મૂકવાથી આપણને વિધાન માટેના રૂપના જે સ્થાનાપતિ નિર્દેશનો મળે છે તે યોગ્ય જ છે। હવે વિધાન માટેના રૂપમાંથી સ્થાનાપતિ નિર્દેશન રૂપ વિધાન મેળવતી વખતે 3 નિયમો યાદ રાખવા જરૂરી છે। એમાં પહેલો નિયમ છે કે વિધાન માટેના રૂપમાં પ્રત્યેક વિધાનપરક પરિવર્તીને સ્થાને કોઈ પણ સાદું, સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન મૂકવું જરૂરી છે। બીજો
કે વિધાન માટેના રૂપમાં એકનું એક વિધાનપરક પરિવર્તી જેટલી વાર આવે તેટલી વાર તેને સ્થાને એકનું એક જ વિધાન એટલે કે સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત જે વિધાન તમે પહેલી વાર મૂક્યું છે તે જ વિધાન તમારે મૂકવું પડે છે. ત્રીજો નિયમ છે કે વિધાન માટેના રૂપમાં આવતા જે તાર્કિક કારકો છે તેમાં કોઈ પણ ફેરફાર કરી શકાય નહીં. એટલે કે વિધાન માટેના રૂપમાં જે તાર્કિક કારકો જે ક્રમમાં ગોઠવાયેલા હોય છે એના એ જ તાર્કિક કારકોને એના એ જ ક્રમમાં સ્થાનાપતિ નિર્દેશનમાં ગોઠવવા જરૂરી બને છે. અહીંયા તમે જો નીચે વિધાન માટેના રૂપો એમાં છે પી, પછી પી સમુચય ક્યુ, પછી પી સમુચય નિષેધ ક્યુ, પી વિકલ્પન ક્યુ કૌંસ પૂરો નિષેધ પી. આ ઉપરાંત મેં 1 થી 10 અહીંયા તમને વિધાન માટેના રૂપોના સ્થાનાપર્તિ નિર્દેશનો કે જેના ઉપરથી વિધાનો જે છે એ સ્થાનનું એટલે કે એનું માળખું વિધાનનું માળખું વિધાનનું રૂપ કહેવાય. તો એના અહીંયા 1 થી 10 ઉદાહરણો મેં તમને આપ્યા છે. હવે વિધાન નંબર 1 થી 10 સુધીના કોઈ પણ વિધાનને તમે જો કે વિધાન માટેના રૂપ પીમાંથી તેને મેળવી શકાય છે. કારણ કે પીને સ્થાને સાદું વિધાન હોય, સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન એમ ગમે તે એક વિધાનને મૂકી શકાય છે. આ 10 વિધાનોમાંનું પ્રત્યેક વિધાન પી એ સ્થાનાપતિ નિર્દેશન છે. વિધાન નંબર 2 થી 10 સુધીના કોઈ પણ વિધાનને પી નિષેધ ક્યુ એ રૂપમાં મેળવી શકાય છે. કારણ કે આ બધા વિધાનોમાં સર્વોપરી કારક શું છે તો કે નિષેધ, બરાબર, સમુચય, બરાબર, સમુચય છે. અને આ સર્વોપરી કારકની ડાબી બાજુએ આવેલું વિધાન પીને સ્થાને અને જમણી બાજુએ આવેલું વિધાન ક્યુને સ્થાને એટલે કે પી સમુચય ક્યુમાં જે તાર્કિક કારકો છે તે કેવા છે? અચલ છે. અને સમુચયમાં બિલકુલ ફેરફાર કર્યા વગર આ વિધાન જોવા મળે છે. અહીંયા 10 સુધીના જે વિધાનો છે જેમાં પી સમુચય ક્યુ એ રૂપમાં તેને મેળવી શકાય છે. આમ 9 વિધાનોના સ્થાનાપતિ નિર્દેશન છે. હવે વિધાન બી એટલે કે પી સમુચય ક્યુનું સ્થાનાપતિ નિર્દેશન નથી, કારણ કે તેમાં સમુચયનો ઉપયોગ થયેલો નથી, બરાબર, જેને તમે જોઈ શકો છો. આગળ કે વિધાન નંબર 3, 6 અને 9 એ પી સમુચય નિષેધ ક્યુના સ્થાનાપતિ નિર્દેશનો છે. બાકીના 7 વિધાનોમાં તમે જુઓ કે પી સમુચય નિષેધ ક્યુ જે વિધાન રૂપમાં છે તે રીતે એટલે કે નિષેધની જે આપણે સમુચય છે તેની જમણી બાજુએ નિષેધ છે એ થયેલો નથી. એથી એમને નિષેધ એટલે કે પી સમુચય નિષેધ ક્યુમાંથી મેળવી શકાય નહીં. વિધાન નંબર 7માં તમે જો કે સમુચયની જમણી બાજુએ નિષેધ આવે છે તો તે રૂપ છે એ ત્રીજા નંબરના તાર્કિક અચલ તરીકે નથી આવતું, પણ રૂપ નંબર 4માં એટલે કે 2 વાર પી આવે છે અને તેના સ્થાનાપતિ નિર્દેશન રૂપ વિધાન એટલે કે નંબર 7માં પીને સ્થાને નિષેધ એ મૂકેલું છે એ રીતે એનું આવે છે, તમે જોઈ શકો છો. તો આવા જે વિધાનો છે તેને સ્થાનાપતિ નિર્દેશન સૂચવે છે. વિધાન નંબર 4માં તમે જોઈ શકો છો કે વિધાન નંબર 4ની અંદર એટલે કે 4, 7 અને 10 એમાં પી વિકલ્પન ક્યુ સમુચય પી એમાં સ્થાનાપતિ નિર્દેશનો છે. બાકીના 7 જે વિધાનો છે કે જેમાં સમુચયની ડાબી બાજુએ આ રૂપમાં એવું કૌંસબદ્ધ વિકલ્પન નથી. એથી આ વિધાનો છે એ વિધાનો માટેના રૂપના સ્થાનાપતિ નિર્દેશનો નથી તેવું આપણે કહી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો વિધાનો માટેના કોઈ પણ એક રૂપમાં સ્થાનાપતિ નિર્દેશનો અનેક હોય છે, બરાબર. તો કારણ કે એ તો માત્ર માળખું છે એટલે વિધાન તો અનેક હોઈ શકે, એ આપણે અગાઉ જોયું અને તેની સ્પષ્ટતા પણ કરી. આમ એકનું એક વિધાન છે એ વિધાન માટેના એકથી વધારે રૂપનું સ્થાનાપતિ નિર્દેશન હોય છે. હવે વિધાન માટેના રૂપ છે તેના 3 પ્રકાર છે. આપણને પ્રશ્ન પૂછાય કે વિધાન માટેના રૂપો કેટલા છે તો કે 3 વિધાન છે. પછી પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે વિધાન માટેના રૂપની રજૂઆત કરવા માટે કયા પ્રતીકોનો ઉપયોગ થાય છે? તો ખાસ યાદ રાખવાનું વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ થતો હોય છે કે જેના દ્વારા સ્થાનાપતિ નિર્દેશન કહી શકાય. વિધાન માટેના રૂપમાં તમામ સ્થાનાપતિ નિર્દેશનો સત્ય હોય તો એ રૂપ કયા પ્રકારનું બનશે, બરાબર, એની ચર્ચા પણ આપણે આગળ કરીશું. તો પહેલાં આપણે અહીંયા 3 પ્રકાર છે. પહેલું છે તદેવાર્થક રૂપ, બીજું છે સ્વવ્યાઘાતી રૂપ અને ત્રીજું છે પરાયત રૂપ.
તો પહેલું છે કે વિધાન માટેનું તદેવાર્થક રૂપ. હવે વિધાન માટેનું તદેવાર્થક રૂપમાં આપણે જોઈએ કે તદેવાર્થક એટલે સત્ય, કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા સત્ય જ હોય તો તે વિધાનને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહે છે. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ પી વિકલ્પ નિષેધ પી. તો અહીંયા તમે જો કે પી વિકલ્પ નિષેધ પી એ વિધાન માટેનું આ જે રૂપ છે તે વૈકલ્પિક વિધાન માટેનું રૂપ છે અને તેમાં પી એ નિષેધ એક જ, બરોબર, પી એ એક જ વિધાનપરક પરિવર્તી છે અને વિધાનપરક પરિવર્તીને સ્થાને અમુક વિધાન મૂકવાથી આપણને વિધાન માટેના આ રૂપના સ્થાનાપતિ નિર્દેશન રૂપ કે જે વિધાન મળે છે તે વિધાન કેવું મળશે તો કે વૈકલ્પિક વિધાન હશે. અને આ વૈકલ્પિક વિધાનના એક વિકલ્પમાંથી એટલે કે પીને સ્થાને મૂકવામાં આવેલું વિધાન અમુક રીતે સાદું, સંયુક્ત કે બીજું કોઈ પણ વિકલ્પ તરીકે એ વિધાન હશે. તો આમ એ જ જે વિધાન છે તે પહેલો જે છે એ વિકલ્પનો નિષેધ કરે છે, બરાબર. અને જો પીને સ્થાને સત્ય વિધાન મૂકવામાં આવ્યું હોય તો વિધાનનો પહેલો વિકલ્પ સત્ય હશે અને જો પીને સ્થાને અસત્ય વિધાન મુકાયું હોય તો તે અસત્ય, એટલે કોઈ પણ વિધાન મૂકવામાં આવે તો વિકલ્પન વિધાનનો એક વિકલ્પ તો સત્ય ઠરશે જ અને જો કોઈ પણ એક વિકલ્પ સત્ય હોય તો વિકલ્પનના, બરાબર, બેમાંથી ગમે તે એક વિધાન સત્ય હોય તો વિકલ્પનના સત્યતા મૂલ્યના કોષ્ટકને આધારે તમને ખબર છે કે એ વિધાન કેવું ઠરશે, એ વિધાન સત્ય ઠરશે. કારણ કે પી વિકલ્પ નિષેધ પી એ વિધાન માટેનું એવું રૂપ છે કે તેના સ્થાનાપતિ નિર્દેશન રૂપમાં કોઈ પણ વિકલ્પ છે સત્ય હોય છે અને આનો અર્થ છે કે તે વિધાન છે એ વિધાન કેવું બન્યું, તદેવાર્થક રૂપવાળું. તદેવાર્થક રૂપ એટલે વિધાન સત્ય બનશે. અહીંયા આપણે કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે જે વિધાનો આપ્યા છે એમાં બે જ્યાં નંબર 1માં પણ બે વિધાનમાંથી એક વિધાન સત્ય છે એટલે સત્યતા મૂલ્યના કોષ્ટક પ્રમાણે વિધાન કેવું બન્યું, સત્ય. બીજું જે છે એમાં પણ અસત્ય સત્ય, એક વિધાન તો સત્ય આવ્યું જ તે એટલે વિકલ્પનના સત્યતા કોષ્ટક મૂલ્ય પ્રમાણે વિધાન કેવું બનશે તો કે સત્ય. એવી જ રીતે નંબર 3માં પણ તમે જોઈ શકો છો કે બેમાંથી એક વિધાન તો સત્ય જ છે તો બેમાંથી એક વિધાન સત્ય હોય તો વિધાન માટેનું રૂપ કેવું બનશે, તદેવાર્થક રૂપ બનશે. એમાં પણ સત્ય અસત્ય સત્ય. અહીંયા પણ તમે જો એ જ રીતે છે સત્ય અસત્ય સત્ય. નંબર 5માં પણ એ જ રીતે છે અસત્ય સત્ય તો સત્ય. તો આ રીતે આપણે જોઈએ છીએ કે વિધાન માટેના રૂપમાં જો વિકલ્પનના સત્યતા કોષ્ટકને આધારે જોઈએ તો વિધાનનું રૂપ કેવું બનશે, વિધાનનું રૂપ છે તે તદેવાર્થક રૂપ બનશે. આગળ આપણે જોઈએ તો અહીંયા છે વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ. વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા કેવા હશે તો કે અસત્ય હોય છે અને તે વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ છે તેમ આપણે કહી શકશું. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ તો પી સમુચ્ચય નિષેધ પી. તો અહીંયા પી સમુચ્ચય નિષેધ પી એ વિધાન માટેનું આ જે રૂપ છે એમાં સામૂહિક એટલે કે સમુચિત વિધાન માટેનું રૂપ છે અને તમે જુઓ કે તેમાં એક જ વિધાનપરક પરિવર્તી છે. હવે આ વિધાનપરક પરિવર્તીને સ્થાને અમુક વિધાન મૂકવાથી આપણને તેના માટેના જે રૂપના સ્થાનાપતિ નિર્દેશન રૂપ કે જે વિધાન મળે છે ને તે કેવું મળશે તો કે સામૂહિક એટલે કે સમુચ્ચયવાચક વિધાન હશે અને આ સામુચિક વિધાન જે છે એ સમુચિત તરીકે પીને સ્થાને મૂકવામાં આવેલું વિધાન અમુક એક સાદું પણ હોય, સંયુક્ત પણ હોય. તો આ રીતે બીજા સમુચિત તરીકે જે વિધાનનો નિષેધ થતો હશે. હવે જો પીને સ્થાને સત્ય વિધાન મૂકવામાં આવ્યું હશે તો આ સામુચિત વિધાનનું પહેલું સમુચિત સત્ય હશે, પરંતુ જો બીજું સમુચિત એટલે કે પહેલા સમુચિત એનો નિષેધ થાય અને તો કે નિષેધના સત્યતા મૂલ્યના નિયમને અનુસરીએ તો એ કેવું બનશે, અસત્ય બનશે. અને જો પીને સ્થાને અસત્ય વિધાન મૂકવામાં આવ્યું હશે તો આ સામુચિક વિધાનનું પહેલું સમુચિત જ અસત્ય હશે. આમ પીને સ્થાને સત્ય કે અસત્ય
કોઈ પણ વિધાન મૂકવામાં આવે તો સામૂહિક વિધાનનો એ સમુચિત અસત્ય ઠરશે અને બેમાંથી કોઈ પણ એક સમુચિત અસત્ય હોય તો સમુચયના સત્યતા કોષ્ટક એટલે કે સત્યતા મૂલ્યના નિયમને અનુસારે એ સામૂહિક વિધાન જે છે એ કેવું બને? અસત્ય બનશે. એટલે કે સમુચ્ચય વિધાનનું સત્યતા મૂલ્ય હંમેશા અસત્ય જ રહેવાનું છે. આમ પી સમુચય નિષેધ પી એ વિધાન માટેનું એવું રૂપ છે કે તેના સ્થાનાપતિ નિર્દેશન રૂપ કોઈ પણ સામુચિક વિધાન હંમેશા અસત્ય હોય છે. આનો તો અર્થ એ થાય કે પી સમુચય નિષેધ પી એ વિધાન કેવું બનશે? તો કે સ્વઘાતી રૂપ બનશે. કારણ કે સ્વઘાતી રૂપનું જે વિધાન હોય એ કેવું હશે? અસત્ય હશે. અહીંયા આપણે ઉદાહરણ મેં તમને બતાવ્યા છે કે પી સમુચય નિષેધ પી એ સ્થાનાપતિ નિર્દેશનો અને તેમના સત્યતા મૂલ્યો. તો તમે જોઈ શકો છો કે પહેલું વિધાન છે એમાં પણ પહેલું સત્ય અસત્ય એટલે શું બન્યું? અસત્ય. અસત્ય સત્ય તો સત્ય અસત્ય અને ત્યારબાદ કે અસત્ય સત્ય તો પણ અસત્ય. કોના આધારે છે? તો કે તાર્કિક કારક તરીકે વિધાન કેવું છે? સામુચ્ચિક વિધાન છે એટલે તેના સત્યતા મૂલ્યના કોષ્ટકને આધારે અસત્ય વિધાન બનશે. તેવી જ રીતે આપણે જોઈએ નંબર 4માં સત્ય અસત્ય અસત્ય. નંબર 5માં પણ તમે જુઓ અસત્ય સત્ય અસત્ય. તો આ રીતે આપણે જોઈએ છીએ કે વિધાન માટેનું જે સ્વઘાતી રૂપ છે એમાં સમુચયના સત્યતા મૂલ્યના કોષ્ટકને આધારે આપણે જોઈએ કે વિધાન પરક પરિવર્તીઓ છે તો તેના કારણે સત્યતા મૂલ્ય અસત્ય અસત્ય હશે. અહીંયા ધ્યાન રાખજો તદેવાર્થક રૂપ છે તો તે કેવું બનશે? સત્ય. અને સ્વઘાતી રૂપના હોય તો એ હંમેશા તે સ્થાનાપતિ નિર્દેશનો કેવા હશે? અસત્ય જ હશે. આગળ આપણે જોઈએ તો વિધાન માટેનું પરાયત રૂપ કે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો છે એ અસત્ય હોય છે તો તે રૂપને વિધાન માટેનું કેવું રૂપ કહેશે? તો પરાયત રૂપ કહે છે. તો અહીંયા એનું ઉદાહરણ આપ્યું છે પણ પરીક્ષામાં આપણને એવો પ્રશ્ન પૂછાતો હોય છે બરાબર કે વિધાન માટેના કયા પ્રકારના રૂપના કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો સત્ય અને કેટલાક અસત્ય હોય છે? તો જવાબ આવશે પરાયત રૂપ. પછી વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો અસત્ય હોય તો તે વિધાન માટેને શું કહે છે? રૂપને સ્વવ્યાઘાતી રૂપ બરાબર અને સત્ય હોય તો તદેવાર્થક રૂપ. આગળ વધીએ. અહીંયા ઉદાહરણ આપ્યું છે પી શરતી ક્યુ. તો પી શરતી ક્યુ વિધાન માટેનું આ જે રૂપ છે એ શરતી વિધાન માટેનું રૂપ છે અને તેમાં પી અને ક્યુ એ બે છે વિધાન પરક પરિવર્તીઓ છે. હવે આ વિધાન પરક પરિવર્તીઓને સ્થાને આપણે અમુક વિધાનો એટલે કે પીને સ્થાને અમુક વિધાન અને ક્યુને સ્થાને અમુક વિધાન એમ અમુક વિધાન મૂકી અને જે બીજા નવા વિધાનો જે આપણે મૂકીએ છીએ બરાબર તો તેના આધારે આપણે જોઈએ કે તે માટેના સ્થાનાપતિ નિર્દેશન રૂપ જે છે એ સ્થાનાપતિ નિર્દેશન રૂપમાં શરતી વિધાન તો હશે જ. તો આ શરતી વિધાનમાં પૂર્વાંક તરીકે પી છે અને ઉત્તરાંક તરીકે તો કે ક્યુ છે પણ પૂર્વાંક તરીકે પીને સ્થાને મૂકવામાં આવેલું વિધાન છે એ સાદું પણ હોય સંયુક્ત પણ હોઈ શકે અને ઉત્તરાંક તરીકે ક્યુને સ્થાને મૂકવામાં આવેલું વિધાન છે બીજું વિધાન એ સાદું પણ હોય અને સંયુક્ત પણ હોઈ શકે છે. તો શરતી વિધાનના સત્યતા મૂલ્યને ધ્યાનમાં લઈને એ સ્પષ્ટતા મેળવી શકાય છે કે જો પી અને ક્યુ બંનેને સ્થાને સત્ય વિધાનો મૂકવામાં આવશે તો વિધાન છે એ શરતી વિધાન કેવું બને? તો કે સત્ય ઠરશે. અને જો પીને સ્થાને સત્ય અને ક્યુને સ્થાને અસત્ય વિધાન મૂકવામાં આવશે તો શરતી વિધાન કેવું બને? તો કે અસત્ય ઠરશે. હવે જો પીને સ્થાને અસત્ય હોય અને ક્યુને સ્થાને સત્ય હોય તો શરતી વિધાન કેવું બનશે? સત્ય બનશે. જો પી અને ક્યુ બંને અસત્ય વિધાનો મૂકવામાં આવે તો શરતી વિધાન કેવું બને? સત્ય. અગાઉ આપણે શરતી વિધાનનો સત્યતા કોષ્ટક આપણને યાદ છે. તો આમ પી શરતી ક્યુ એ વિધાન માટેના જે રૂપના સ્થાનાપતિ નિર્દેશન રૂપ છે તેમાં શરતી વિધાન માટે કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો સત્ય પણ હોય છે અને કેટલાક અસત્ય પણ હોય છે. એટલે આનો અર્થ તો એ થયો કે આ જે પી શરતી ક્યુ છે એ વિધાન માટેનું કેવું રૂપ થયું?
તો કે પરાયત રૂપ બન્યું. હવે અહીંયા આપણે જોઈએ કે પી શરતી ક્યુ એ વિધાન માટેના પરાયત રૂપના સ્થાનાપર્તી નિદર્શન રૂપના વિધાનો છે એ ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ એ તમામને લગતા વિવિધ વિષયોને હોઈ શકે છે, પરંતુ તેનું સત્યતા મૂલ્ય હંમેશા સત્ય જ છે, હંમેશા અસત્ય છે એવું ક્યારેય હોતું જ નથી. પણ કેટલીક વાર સત્ય હોય તો કેટલીક વાર અસત્ય હોય છે. એટલે એ માટે અહીંયા મેં કોષ્ટકમાં તમે જો કે પી શરતી ક્યુ રૂપના સ્થાનાપતિ નિર્દેશનો અને તેમના સત્યતા મૂલ્યો જે છે તેની મેં અહીંયા કોષ્ટકમાં સરસ મજાની ચોખવટ કરેલી છે. તમે જુઓ, પહેલું વિધાન છે સત્ય 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 તો સત્ય બન્યું. શેના આધારે? તો કે શરતી વિધાનના સત્યતા કોષ્ટકના આધારે. બીજું વિધાન અસત્ય સત્ય તો સત્ય. હવે ત્રીજું વિધાન છે એમાં સત્ય અસત્ય તો કેવું? સત્ય અસત્ય અસત્ય. પછી તો કે એના પછી ચોથો નંબર ઉપર છે તેમાં પણ તમે જુઓ, બરાબર, તો એમાં પણ અસત્ય છે તો સત્ય અસત્ય અસત્ય. અને પાંચમા નંબરમાં પણ તમે જુઓ અસત્ય અસત્ય તો સત્ય. તો આ રીતે પી શરતી ક્યુ એ રૂપના સ્થાનાપર્તી નિર્દેશનો અને તેમના સત્યતા મૂલ્યોમાં અમુક વાક્ય છે, એટલે કે અમુક સ્થાનાપર્તી નિર્દેશનો શક્ય છે, અમુક અસત્ય છે. તો તેના આધારે આપણે કહી શકાય કે આ વિધાન માટેનું રૂપ એ કેવું છે? તો કે પરાયત રૂપ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મનોયત્ન 5.1માં જે પ્રશ્નો છે તેના ઉત્તરોની પણ ચર્ચા કરીએ કે વિધાન માટેના રૂપના પ્રકારો કેટલા છે? તો કે 3 પ્રકાર છે. બીજો પ્રશ્ન છે વિધાન માટેના રૂપની રજૂઆત કરવા માટે કયા પ્રતીકોનો ઉપયોગ થાય છે? તો આપણે ભણી ગયા કે એમાં વિધાન પરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો, જેમ કે પી શરતી ક્યુ, બરાબર. નંબર 3, વિધાન માટેના રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને શું કહે છે? તો એને શું કહેવાય? સ્થાનાપર્તી નિર્દેશન કહે છે. વિધાન માટેના કોઈ એક રૂપના સ્થાનાપર્તી નિર્દેશનો કેટલા હોય છે? તો તમને ખબર છે કે એ રૂપના નિર્દેશનો કેટલા હશે? અનેક હોય, બરાબર. એ કોઈ એક હશે નહીં, અનેક હોય છે. નંબર 5, કે વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપર્તી નિર્દેશનો જો સત્ય હોય તો એ રૂપ કયા પ્રકારનું છે? જો સત્ય જ હોય તો એ રૂપને કેવું કહેશું? વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહીશું. ત્યારબાદ વિધાન માટેના તદેવાર્થક રૂપનું એક ઉદાહરણ લખો. તો આપણે એક ઉદાહરણ કહીએ કે પી વિકલ્પન નિષેધ પી, બરાબર. વિકલ્પનના સત્યતા કોષ્ટક મૂલ્યના આધારે સત્ય 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 જ હશે. ત્યારબાદ પી સમુચય નિષેધ પી, આ વિધાન માટેના રૂપનો પ્રકાર જણાવો. જે આપણે ઉદાહરણમાં આગળ સમજ્યા કે આ પ્રકારનું જે વિધાન છે એનું રૂપ શું બનશે? સ્વવ્યાઘાતી રૂપ, બરાબર. સ્વવ્યાઘાતી રૂપ એટલે કે જે સમુચયનો સત્યતા કોષ્ટક છે તેના આધારે આપણે કહી શકીશું કે વિધાનો કેવા બનશે? અસત્ય. ત્યારબાદ વિધાન માટેના કયા પ્રકારના રૂપના કેટલાક સ્થાનાપર્તી નિર્દેશનો સત્ય અને કેટલાક અસત્ય હોય છે, બરાબર. કયા પ્રકારમાં આવે છે? હમણાં આપણે ભણી ગયા કે પરાયત, બરાબર. પરાયત રૂપમાં કેટલાક સ્થાનાપર્તી નિર્દેશનો સત્ય હોય છે અને કેટલાક અસત્ય હોય છે. ત્યારબાદ પી શરતી ક્યુ, આ વિધાન માટેના રૂપનો પ્રકાર લખવો જોઈએ. હમણાં જ આપણે ભણ્યા કે જે કોષ્ટકમાં આપણે હમણાં જ જોયું ને કે આ કોષ્ટકને આધારે આપણે જોયું કે એ સત્ય અસત્ય ગમે તે એટલે કે પરાયત રૂપ છે. એનો પ્રકાર કેવો છે? પરાયત રૂપ. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. હવે એની અંદર જે પ્રશ્નોના ઉત્તર છે એ વિદ્યાર્થી મિત્રો તમારે તેનું સ્વાધ્યાય લેખન કરવાનું રહેશે. અહીંયા પ્રશ્નના ઉત્તરમાં હું તમને સ્પષ્ટતા કરું તો વિધાન માટેનું પરાયત રૂપ એટલે શું? કે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપર્તી નિર્દેશનો સત્ય હોય, કેટલાક સ્થાનાપર્તી નિર્દેશનો અસત્ય હોય તેને શું કહેવાય છે? વિધાન માટેનું પરાયત રૂપ કહે છે. સ્વવ્યાઘાતી રૂપ એટલે શું? તો કે વિધાન માટેના જે રૂપના પ્રથમ, બરાબર, યાદ રાખજો, પ્રથમ રીતે તમામ સ્થાનાપર્તી નિર્દેશનો અસત્ય હોય તે રૂપને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહે છે. દાખલા તરીકે પી સમુચય નિષેધ પી, જે આપણે કોષ્ટકથી ભણ્યા. ત્યારબાદ છે
વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે શું? તો વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપર્તિ નિર્દેશનો હંમેશા સત્ય જ હોય તે રૂપને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહે છે. દાખલા તરીકે પી વિકલ્પન નિષેધ પી વિકલ્પનના સત્યતા કોષ્ટકના આધારે સત્ય વાક્ય આવશે. પછી છે વિધાન માટેના રૂપોના પ્રકાર જણાવો. તો વિધાન માટેના રૂપોના પ્રકારમાં પહેલું છે તદેવાર્થક રૂપ, બીજું છે સ્વવ્યાઘાતી રૂપ અને ત્રીજું જે હમણાં ભણ્યા એ પરાયત રૂપ. બરોબર. ત્યારબાદ છે વિધાન માટેના રૂપમાંથી સ્થાનાપર્તિ નિદર્શન મેળવતી વખતે કયા નિયમનું પાલન કરવું ખૂબ આવશ્યક છે. બરોબર. તો તેની અંદર આપણે અગાઉ 1, 2 અને 3 નિયમો ભણ્યા. કે પહેલો નિયમ શું છે કે પહેલા નિયમની અંદર આપણે જોયું કે વિધાન માટેના રૂપમાં પ્રત્યેક વિધાનપરક પરિવર્તિને સ્થાને કોઈ પણ વિધાન મૂકવું. સાદું મૂકી શકો, સંયુક્ત મૂકી શકો કે જટિલ સંયુક્ત વિધાન મૂકવું. બીજો નિયમ શું ભણ્યા કે વિધાન માટેના રૂપમાં એકનું એક વિધાનપરક પરિવર્તી જેટલી વાર આવે ને તેટલી વાર તેને સ્થાને એકનું એક જ સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન જે આપણે પ્રથમ વાર મૂક્યું હોય તે જ વિધાન મૂકવું, વિધાન ફેરવવાનું નહીં. એ બીજો નિયમ ભણ્યા. પછી ત્રીજો નિયમ કયો હતો? તો કે વિધાન માટેના રૂપમાં આવતા તાર્કિક કારકોમાં કોઈ ફેરફાર કરવો નહીં. બરાબર. તાર્કિક કારકોમાં ફેરફાર ન કરવો. એ 3 નિયમો આપણે ભણ્યા. ત્યારબાદ વિધાન માટેના રૂપનું સ્થાનાપર્તિ નિર્દેશન એટલે શું? હવે સ્થાનાપર્તિ નિર્દેશન એટલે શું? તો કે વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેના એ રૂપનું સ્થાનાપર્તિ નિર્દેશન કહે છે. એટલે કે વિધાન માટે કોઈ પણ રૂપનું સ્થાનાપર્તિ નિર્દેશન મેળવતી વખતે એ રૂપમાં જે આવતા વિધાનપરક પરિવર્તીઓ છે તેને સ્થાને તે ગમે તે વિધાનો મૂકી શકાય. બરાબર. કોઈ ચોક્કસ વિધાન નહીં પણ ગમે તે વિધાન મૂકી શકાય. આમ વિધાન માટેના કોઈ પણ એક રૂપના સ્થાનાપર્તિ નિર્દેશનોના અનેક હોઈ શકે છે. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન છે કે પી શરતી ક્યુ સમુચય આર એ વિધાન રૂપના સત્યતા કોષ્ટકની રચનામાં કેટલા સ્તંભ અને હરોળ હોય છે? બરાબર. કેટલા સ્તંભ અને હરોળ હોય છે? તો આપણે અગાઉ વિધાન રૂપના સત્યતા કોષ્ટકની રચનામાં જોયું તો પી ક્યુ અને આર એટલે આદ્ય સ્તંભ કેટલા થશે? 3. બરાબર. અને 2 છે એ ગૌણ સ્તંભ. બરાબર. તો એ રીતે કુલ 5 સ્તંભ અને 8 હરોળ બને. કેટલા સ્તંભ છે? 5 સ્તંભ બનશે અને 8 હરોળ બનશે. ત્યારબાદ અને એ માટે જે કોઠો છે એ કોષ્ટક સત્યતા કોષ્ટક દોરવો જરૂરી પડશે. હવે પછી છે વિધાન માટેનું રૂપ એટલે શું? કે વિધાન માટેનું રૂપ એટલે પ્રતીકોની એવી ગોઠવણ છે કે જેમાં વિધાનો નથી પરંતુ વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. એને વિધાન માટેનું રૂપ કહેવાય. હવે આ વિધાનપરક પરિવર્તીઓને સ્થાને એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક જ વિધાન આવે છે. એટલે એવી રીતે વિવિધ વિધાનો મૂકવામાં આવે તો એને પરિણામે જે વિધાન મળે છે એને વિધાન માટેનું રૂપ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મનોયત્ન 1.5 પૂર્ણ કર્યો છે અને આજે આપણે આ સમજૂતી મેળવ્યા બાદ અગાઉના વિડીયોમાં આપણે વિધાન માટેના રૂપોનો પ્રકાર અને તેને નક્કી કરવા માટે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત સમજીશું. આભાર.